જો તમે તમારા પૈસાને સેફ અને સિક્યોર જગ્યાએ રોકવા માંગતા હો ને તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ વિશે તમને જાણકારી હોવી જ જોઈએ. હાય, હું છું હેલી. તો ગવર્મેન્ટ તરફથી પોસ્ટ ઓફિસની જેટલી પણ સ્મોલ સેવિંગ સ્કીમ્સ ચાલી રહી છે ને એનું નવું ઇન્ટરેસ્ટ રેટનું લિસ્ટ બહાર આવી ગયું છે. તો દર 3 મહિને ઇન્ટરેસ્ટ રેટમાં થોડા ફેરફાર થતા હોય છે. તો આ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ 1 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર 2026 સુધીનું છે. તો આમાં શું ફેરફાર છે અને તમે આ વર્ષે શેમાં ઇન્વેસ્ટ કરશો તો તમને ફાયદો થઈ શકે એમ છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે પોસ્ટ ઓફિસના એફડી સ્કીમ વિશે. જો તમે 1 વર્ષની એફડી કરાવો છો તો તમને 6.9% ઇન્ટરેસ્ટ મળશે. 2 વર્ષની એફડી માટે 7%, 3 વર્ષ માટે 7.1%, 5 વર્ષ માટે 7.5%, 5 વર્ષના રિકરિંગ ડિપોઝિટ ખાતા માટે 6.7% ઇન્ટરેસ્ટ મળશે. મંથલી ઇન્કમ સ્કીમ માટે 7.4%, સેવિંગ્સ અકાઉન્ટ માટે 4%, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ એના માટે 7.1%, કિસાન વિકાસ પત્ર 7.5%, સુકન્યા સમૃદ્ધિ યોજના 8.2%, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7.7%, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ 8.2%. તો આ 3 મહિનાની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પ્લાન કરી રહ્યા હો તો એમાં અત્યારે તમને આટલું ઇન્ટરેસ્ટ મળી રહેશે એ તો તમને ખબર પડી ગઈ. પણ જો તમને કોઈ સ્કીમ વિશે અથવા એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિશે કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં એ સ્કીમનું નામ લખજો અને તમારે એમાં શું જાણવું છે એ પણ લખી આપજો. તો એના ઉપર અમે એક અલગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો અને જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એ લોકોની સાથે આ વિડીયો શેર ચોક્કસથી કરજો.